ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। રાત્રિના સમયે વારંવાર તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા શેત્રુંજય સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિક લોકોએ પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે જ ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ચોરીઓની ઘટનાઓમાં વધારો થાય છે, ત્યારે અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના મંદિર, રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ડીસા તાલુકા ગામે આવેલ શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં જ શેત્રુંજય સોસાયટીમાંથી 2 ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। આ બાબતે શેત્રુંજય સોસાયટીના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ પોલીસ અધિકારી શેત્રુંજય સોસાયટીમાં તપાસ કરવા ગયા નથી, જેના કારણે શેત્રુંજય સોસાયટીના લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે ચોર ટોળકી રાત્રિના 2 વાગ્યા પછી વારંવાર આંટાફેરા મારે છે, જેના કારણે શેત્રુંજય સોસાયટીના લોકોએ રાત્રિના સમયે પેટ્રોલિંગ પોલીસને કરવાનું કહે છે। તેની જગ્યાએ સોસાયટીના લોકો હાલ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે વારંવાર બનતી આ ચોરીની ઘટનાને લઈ અમારે રાત્રિના સમયે ચોકી કરવી પડે છે, કારણ કે વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે। આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવાર પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આજે શેત્રુંજય સોસાયટીમાં મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોલીસ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી વારંવાર વાહનોની ચોરીની ઘટના બને છે। પોલીસ માત્ર ફરિયાદ લે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે રાત્રિના સમયે હવે પોલીસની જગ્યાએ શેત્રુંજય સોસાયટીના લોકોએ જાતે જ ચોકી કરવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે હાલ તો આ સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ચોર ટોળકીને ઝડપી પાડવામાં આવે। ગોમતીબેન મારું નામ છે। અમે ભોયણ શેત્રુંજય સોસાયટીમાં રહીએ છીએ। 2 વર્ષ પહેલાં અમારે ડાલુ જોયું છે, હજુ ખબર નથી પડી। અત્યારે આ સેલભાઈની ગાડી લઈ જાય તો ખબર નથી પડી। પોલીસમાં અમે વારંવાર જાણ કરો તો પોલીસ કોઈ આવતી નથી। આનું અમારે કરવાનું છે, પોલીસ આ હુઈ જ છે। અમે 15 દાડાથી જાગીએ છીએ। 15 દાડાથી અમારા આદમી, અમારા બહેના, છોકરા બધાય આખી રાત ભેગા થઈ બેહવા છે। તો કાલે રાતે ફેર ડાલું આવ્યું હતું, વગર નંબરનું ડાલું છે, કોઈને લગાડીને જતો રહે। આ છોકરા આડા થયા હતા, અહીંયાને પાડી જોત છોકરા ખસી જાય નાકે ડાલું નીકળી ગયું। પરમદારે રાતે ફેર આવ્યું હતું, ગાડી લઈ ગયા, ચેડી ફેર આવ્યું હતું। રાતના કેટલા વાગે આવે છે આ લોકો? રાતના 2-2:30 વાગે આવે છે। બરાબર, 2-2:30 વાગ્યા સુધી અમે રાતના બેસી બાપરા રાતના દાડે ઉજાગરો કર્યો હોય, કામ કર્યા હોય, રાતે ઉજાગરો કેવી રીતે થાય આદમી? તોય બે આવવું પડે છે, શું કરવાનું અમારે? પોલીસને તો કેટલી વાર રજૂઆત કરી, આ સેલભાઈ 2 દિનના રજૂઆત કરી તો હજી પંચનામું કરવા નથી આવી પોલીસ। ડાલુ જોઈએ એમાં કેટલી દિન ના જ્યાં તો હજી પોલીસ આવી નથી અમારે। અમારી સોસાયટીમાં પોલીસ આવતી જ નથી, રાતે કે દિવસ। ચોરીઓ સાહેબ અમે રહીએ ભોયણ સોસાયટીમાં અંદર શેત્રુંજય સોસાયટી, બરાબર? હવે એ ચોરીઓ ઘણી થાય છે। આજ 10-15 દિવસથી અમને હેરાન કરે છે। એટલે કોઈ પોલીસવાળા આવે, કોઈ એને કાનૂન કાયદા છે નહીં, એ લોકોને સંભાળતા હોવી જોઈએ ને, કે મતલબ બિચારા મજૂરી માણસ અહીંયા રહે છે, બરાબર? તો એ લોકોને એક વખત તો આવવું જોઈએ ને। તો શિલ્પાની ગાડી ચોરાઈ ગઈ છે, એ શિલ્પા રાતે ગયા હતા, રાતે કેસ કર્યો, પમદાડે કેસ કર્યો, એ લોકો એક કે આવતા નથી, બરાબર? હવે એને આવવું જરૂરી છે, કેમ કે કાનૂન કાયદા છે, એની ખાખી વર્દી શાના માટે પહેરી? હાલ ચોરી થાય છે, તમે કઈ રીતે રહો છો? અમે તો 15 દિવસ ઓર રાખીએ એમને, 15 દિવસ ઓર રાખીએ છીએ। 15 દિવસ એમની ચોકી ભરીએ, પોલીસવાળા અમારી ચોકી ભરતા અમે એમની ચોકી ભરીએ છીએ, બરાબર છે ને? કે પોલીસવાળાને આવવું જોઈએ ને, 1-2 ઓટો તો મારવા જોઈએ ને રાતના અહીંયા। કેટલા દિવસ થયા ઊંઘે તમને? અમને ઊંઘ્યા ને 15 દિવસ થયા। અમારા છોકરા નાના છે, બાળક બચ્ચે છે, ઘરે વહુ છે, કેવું થવાનું બોલો? 2 ગાડીઓ ગઈ, એક આ ડાલુ ગયું 2 વર્ષ થયા, બરાબર છે? અને એક ગયું। મારું નામ ચિલસિંહ ભરદાનસિંહ, ભોયણ શેત્રુંજય સોસાયટીમાં રહું છું। મારી ગાડી 24 તારીખે રાત્રે 12 ને 12:30 ગાળામાં 3 ગાળામાં ગાડી ચોરાઈ ગઈ છે। કોઈ એનો પરિચય મળ્યો નથી। પોલીસ રજૂઆત કરી છે, પણ પોલીસ કોઈ ઉપર લેતી નથી। પોલીસને કોઈ એને રાતનો ડાલુ આવે છે, ચંપર ગાડી આવે છે, ચંપર ગાડીમાં 4-5 માણસો હોય છે। અમે એ ગાડીને રોકવાનો પોલીસ કરે તો ગાડી માથે નાખીને નીકળી જાય છે, પણ એને કઈ રીતે પકડવા કોઈ ખબર પડતી નથી એને। પોલીસને રજૂ કરી આ 2 વાર પોલીસ અને અઠવાડિયામાં 2 વાર ચોરી છે। 2 ઇકા ઉપડે, એક બાજુની સોસાયટીમાં મણિભદ્રમાં ઉપડી ગયો ઇકો, 25 તારીખે રાત્રે આપણો ઇકો ઉપડ્યો છે। પોલીસને જાણ કરવા પણ પોલીસ કોઈને પડું તો જવાબ નહીં આપતી। પોલીસને રાતે પોલીસને ફોન કરી છોરા તો પોલીસ કે આવું છો, પછી ગાડી લઈને આવીને પોલીસની માગણી કરે, પોલીસ પણ આવતી નથી, સાથ આવતી નહીં પોલીસ વાર। ઓકે, બોલો શું નામ તમારું? સીતાબેન।
સત્યભાઈ શું ઘટના બને છે અહીંયા રોજ? હા અમારે રોજ ચોરી થાય છે ભાઈ. આગળ અમારે બાજુમાં ગાડી ચોરાઈ ગઈ ચેલબાની, કોઈ પોલીસવાળા બાજુ તાકતા નહીં. અમારે આખી રાત ઉજાગરા કરવા કે અમારે ધંધે જવું. અમારા આદમી ઘરવાળા બધા ધંધે જઈને આવી છે પણ તોય અહીંયાને ઊંઘવા મળતું નહીં. આ પોલીસવાળા કોઈ આ બાજુ આવતા નહીં. કેમ અમારે શું કરવાનું? જેટલી પોલીસવાળાને જોણ કરીને થાકે પણ કોઈ આ બાજુ લમણો નહીં કરતું. કેસ કર્યો હોય તોય હજી સુધી પોલીસવાળા અમારા ઘરે આ બાજુ તાક્યા નહીં. આખી સોસાયટીમાં ફરી છે, ટેમ્પર ગાડી લઈને આવી છે તોય અમને ઉડીને થાકે પણ અમારા હાથમાં નહીં આવતા ને તોય એમના કને સાધન હોય છે એ સાધન અમને લગાડીને જતા રહે તો શું કરવાનું? કોણ અમારી જવાબદારી લે? બોલો શું કરવાનું અમારે એનું? બસ ચલો.